નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, ત્યારે એમને જામીન ઉપર મુક્ત કરાવવા માટે લીગલ ટીમે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ચૈતર વસાવા સામે થયેલી કાર્યવાહી એ રાજકીય દ્વેષ સાથે થઈ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ જિલ્લા મથકે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજરોજ ગુજરાતના લડાયક યુવા નેતા અને કર્મશીલ યુવરાજસિંહ જાડેજા દ્વારા ચૈતર વસાવાના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા લોકસભાના પ્રભારી પિન્ટલ રામી પણ જોડાયા હતા. યુવરાજસિંહે આદિવાસીઓની હાકલ કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા જેલમાંથી બહાર ના આવે તે માટે ભાજપ સરકાર દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. કહેવાય છે ભાઈ કે બાકર બચ્ચા લાખ, લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. એવો અમારો ચૈતર વસાવા, જે આદિવાસી શેર છે, જે જજુમી રહ્યો છે એકલા હાથે, અને એ જનતાને અપીલ કરી રહ્યું છું, જ્યારે એ ચૈતર વસાવા જયારે એકલા હાથે લડી રહ્યા છે, એમાં નાજ નથી, એ સિંહ છે, એ હાવત છે. એની ડણક એ વિધાનસભામાં પણ ગુંજે છે. એની ડણક થી 162 થરથર ધ્રુજે છે, એ હકીકત છે. પરંતુ હવે એમના પરિવારને અને ડેડિયાપાડાની જનતાના જે સામાન્ય કામો અટકી પડ્યા છે, એના માટે જરૂર છે ચૈતરભાઈ વસાવાની. જોવા જઈએ તો ખૂબ સામાન્ય કેસ છે. એક એક્ટિવિટીની સંકલનની મીટિંગ હોય અને એ સંકલનની મીટિંગમાં નાની એવી બોલાચાલી થાય અને કહી શકાય કે કદાચ વાતાવરણ ઉગ્ર થયું અને ઉગ્રમાં ક્યાંક ઘુસાતુસીમાં કોઈ ઉપર ક્યાંક આક્ષેપબાજી કે આરોપબાજી થઈ, માની શકીએ છીએ કે બધી જગ્યાએ મીટિંગોમાં આવું નાનું મોટું થતું હોય છે. આમાં પણ થયું. પણ 307 જેટલી ગંભીર કલમ, એટલે કે એટેમ્પ્ટ ટુ મર્ડર, જે ક્યારેય પણ એક સામાન્ય ગ્લાસની ઘટનામાં ન હોય, કાચના ગ્લાસની ઘટનામાં 307 જેવી કલમ લગાડી અને આ મુદ્દાને સનસનીખેજ બનાવી દેવામાં આવ્યો છે. સનસનીખેજ એટલે આખા ગુજરાતની અંદર ચકચારી થઈ જાય. અને પછી જયારે જામીન લેવા જાય ત્યારે કોર્ટમાં વકીલ એવું કે ભાઈ કે આ સાહેબ બહુ મોટો ચકચારી કેસ છે, આમાં જામીન ન આપો. અને જોવા જઈએ તો ચીફ જ્યુડિશિયલ કોર્ટ ના પાડે, સેશન્સ કોર્ટ ના પાડે, હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનું થયું. અને એ જ જોવા જઈએ તો મંત્રીના દીકરા બચુભાઈ ખાબડના દીકરા, જે 509 ની કલમમાં અંદર હતા, જે કદાચ એના કરતા પણ ગંભીર વાત કહેવાય કે આજે હજારો કરોડનું કૌભાંડ કરેલો વ્યક્તિ એ કહી શકાય ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી છૂટી જાય અને આદરણીય ચૈતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા. ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવતા ચૈતર વસાવાનો જેલવાસ પણ લંબાઈ ગયો છે. ત્યારે હવે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તારીખ 23 અને 24 એમ 2 દિવસ માટે ગુજરાત આવશે એવી જાહેરાત આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. આ બંને રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ચૈતર વસાવા સામે કરાઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલો વધુ ઉછળશે એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.